આવનાર જીપીએસસી માટે ખૂબ જ મહત્ત્વના એમસીક્યુ પ્રશ્નો જોઈએ. મિત્રો, વિડીયો પૂરો જોજો, ગેરંટી તમને ખૂબ સારા પ્રશ્નોનું કન્ટેન્ટ મળશે. કૌટિલ્યના સપ્તાંગ સિદ્ધાંતમાં કોનો સમાવેશ થાય છે? રાજા, જનપદ, અમાત્ય, રાજકોષ અને જિલ્લાઓ. નોકરશાહી ઉપર ચિંતન કરનાર બ્રિટિશ ચિંતકોમાં કોનું નામ મોખરે છે? J.S. મિલ. 1854માં કઈ સમિતિએ વિવિધ સેવકોની ભરતી માટે પાયાની નીતિ આપી હતી? લોર્ડ મેકોલે સમિતિ. નાચગાનથી પોતાની આજીવિકા કમાનાર રાજસ્થાનની જનજાતિ કઈ છે? ગરાસિયા. અનુલોમ પ્રતિલોમ વિવાહ કઈ જનજાતિમાં જોવા મળે છે? બુક્સા. ગદ્દી જનજાતિ ક્યાંની નિવાસી છે? હિમાચલ પ્રદેશની. આગળ વધીએ મિત્રો. હવે સંથાલી જનજાતિ વિશે. તો આ ભારતના મૂળ નિવાસી મુંડા જાતીય સમૂહ છે. જનસંખ્યા અનુસાર સંથાલ ઝારખંડ રાજ્યની સૌથી મોટી જનજાતિ છે, યાદ રાખજો. આ જનજાતિ અસમ, ત્રિપુરા, બિહાર, છત્તીસગઢ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ રાજ્યમાં પણ ઉપસ્થિત છે. તો હવે ગોંડ જનજાતિ વિશે જાણીએ. તો આ જનજાતિ દ્રવિડ જાતીય ભાષા સમૂહ છે. ફરીથી બોલું છું, આ જનજાતિ દ્રવિડ જાતીય ભાષાઈ સમૂહ છે. આ જનજાતિ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ રાજ્યોમાં ઉપસ્થિત એક અનુસૂચિત જનજાતિને પ્રસ્તુત કરે છે. આગળ જાણીએ સહવિયા જનજાતિ વિશે. તો આ જાતીય સમૂહ મુખ્ય રૂપથી મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્યમાં મોજૂદ છે. આ જનજાતિને વિશેષ રૂપથી કમજોર જનજાતિના રૂપમાં વર્ગીકૃત કરેલ છે. આ જનજાતિ જીવવાદ લોક હિન્દુ ધર્મ દેવી દેવતાઓમાં વિશ્વાસ કરતી હતી. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ મિત્રો. કથ્થા થવા કાંથો બનાવવા વાળી અનુસૂચિત જનજાતિ કઈ છે? ખેરવાર. લુસાઈ જનજાતિ ક્યાં નિવાસ કરે છે? મિઝોરમ. બોડો જનજાતિ ક્યાં નિવાસ કરે છે? અસમ. આ રીતનું તમને એક જોડકું પણ પૂછી શકે છે જીપીએસસી. નેક્સ્ટ ક્વેશ્ચન. અહોમ જનજાતિ ભારતના કયા રાજ્ય સાથે સંબંધિત છે? અસમ. પન્યાન તથા ઇરુલા જનજાતિય કયા રાજ્યમાં નિવાસ કરે છે? તામિલનાડુ અને કેરળ. આદિવાસી સમૂહ સહારિયાનો સંબંધ કયા રાજ્ય સાથે છે? રાજસ્થાન. ભારતમાં ભીલ જનજાતિની સૌથી વધુ આબાદી વસ્તી ક્યાં જોવા મળે છે? મધ્યપ્રદેશ. સરહુલ તહેવાર કઈ જનજાતિ મનાવે છે? મુંડા અને ઉરાવ. કઈ જનજાતિ દિવાળીના શોકના રૂપમાં મનાવે છે? તો થારો. કોલ, ભીલ અને ગોંડ આદિ જનજાતિઓ કયા રાજ્યમાં નિવાસ કરે છે? મધ્યપ્રદેશ. જનજાતિને ઓળખ પ્રદાન કરવા માટે પ્રથમવાર આદિવાસી શબ્દનો પ્રયોગ કોના દ્વારા કરવામાં આવેલો હતો? ઠક્કર બાપા. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. ભારતમાં પ્રવેશનાર સૌ પ્રથમ પ્રજાતિ સમૂહ કયો છે? નેગ્રીટો. તાજેતરમાં મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2023નું આયોજન ક્યાં કરવામાં આવ્યું? ભારત. શિક્ષણ મંત્રાલય દ્વારા અપાર આઈડી APAAR અપાર આઈડી શરૂ કરાયા તે અપારનું પૂરું નામ જણાવો. ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક અકાઉન્ટ રજિસ્ટ્રી. અપાર. તો આવા જ પ્રશ્નો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. જો નવા હોય તો લાઈક કરો અને જરૂરિયાતમંદ સુધી જે લોકો તૈયારી કરે છે તેના સુધી આ વિડીયો જરૂરથી શેર કરો. ઓલ ધ બેસ્ટ મિત્રો.